આપણે લીલા મરચાંની ચટણી બનાવી છે એના માટે મેં 7 થી 8 મરચાં લીધા છે નાની સાઈઝના હોવાથી હવે આપણે ખાંડી લઈશું તેને આપણે લીલા મરચાંની ચટણી બનાવવા માટે 1 ચમચી જેટલું તેમાં જીરું નાખીને તેને ખાંડી લઈશું આ રીતે તેને દાંતડા વડે ખાંડી લેવાનું ખાવણી લઈને આપણે જીરું 1 ચમચી નાખ્યું તો તે અર્ધ કસરું થાય એવું ખાંડી લીધું છે હવે આપણે તેમાં લીલા મરચાંને નાખી દઈશું જે એટલા મેં લીધા છે હવે તેને આપણે તેમાં કટકી કરીને નાખીને પછી ખાંડી લઈશું આપણે મરચાંના આ રીતે ડીટીયા કાઢી લેવાના બધા જ મરચાંના હવે આપણે તેને આ રીતે ખાવણીમાં ઝીણા ઝીણા કટકી કરીને નાખી દઈશું બધા જ મરચાંને આપણા મરચાં આ રીતે સરસ મળી ગયા છે હવે તેને દસ્તા વડે આ રીતે ખાંડી લઈશું બધા જ મરચાંને આપણા મરચાં સરસ રીતે ખંડાઈ ગયા છે આ રીતે ઝીણા ઝીણા સાવ થઈ ગયા છે હવે આપણે તેમાં ટમેટાને નાખી દઈશું આ રીતે મેં 2 મોટી સાઈઝના ટમેટા લીધા તેને ઝીણા ઝીણા કટ કરી લીધા હતા હવે તેને આમાં નાખીને ખાંડી લઈશું આ રીતે તેને ખાંડી લેવાના દસ્તા વડે આપણે તેમાં 2-3 મોટી લસણની કળી નાખીશું તેને પણ ખાંડી લઈશું આપણે ટમેટા નાખ્યા છે તેમાં ટમેટાનો રસ હોવાથી તે ઉડે નહીં એ રીતે નિરાતે આમ ખાંડવું આપણે ટમેટા અને લસણની કળીઓ નાખી તે સરસ રીતે ખંડાઈ ગઈ છે આ રીતે ઝીણી થઈ ગઈ છે હવે આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું આ રીતે અને થોડી કોથમરી નાખી દઈશું પછી આપણે તેને ખાંડી લઈશું સારી રીતે મીઠું ને તે મિક્સ થઈ જાય એટલે આ રીતે ખાંડી લેવાનું આપણી ચટણી ખંડાઈને તૈયાર થઈ ગઈ છે તમે આમાં લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો મારી પાસે લીલા નહોતા એટલે મેં લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે ખાંડેલી ચટણી વધારે મીઠી લાગે છે તમે મિક્સરમાં પણ તેને કરી શકો છો આપણી મરચાંની ચટણી ખાંડીને તૈયાર છે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે ખાંડેલી હોવાથી આપણી મરચાંની ચટણી તૈયાર છે આ રીતે ખાંડીને બની છે આપણે તેને ઉપરથી કોથમીર નાખી દીધી છે